મોંઘા સ્માર્ટફોનની કિંમત વધી રહી છે, પરંતુ તેની સાથે તેને હપ્તામાં ખરીદવાની રીત પણ ઝડપથી લોકપ્રિય બની રહી છે. આખી રકમ એકસાથે ચૂકવવાના બદલે હવે ગ્રાહકો ઈએમઆઈ, ક્રેડિટ કાર્ડ અને અન્ય ફાઇનાન્સિંગ વિકલ્પો દ્વારા મોંઘો ફોન ખરીદી રહ્યા છે. આ કારણે ભારતમાં સ્માર્ટફોન ખરીદીની રીતમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના 2026ના અંદાજ પ્રમાણે ભારતમાં વેચાતા કુલ સ્માર્ટફોનમાંથી 42% ખરીદી ફાઇનાન્સિંગ દ્વારા થઈ શકે છે. 2025માં આ હિસ્સો 35% હતો. એટલે લોકો મોંઘો ફોન ખરીદવા માટે એકસાથે મોટી રકમ ચૂકવવા કરતાં હપ્તાનો રસ્તો વધુ પસંદ કરી રહ્યા છે. પણ અહીંથી સવાલ શરૂ થાય છે, ઈએમઆઈએ મોંઘો ફોન ખરેખર સસ્તો કર્યો છે કે તેની મોટી કિંમતને માત્ર નાના હપ્તામાં વેચી દીધી છે? 42% સ્માર્ટફોન ફાઇનાન્સથી ખરીદ છે. સૌથી પહેલાં 42%ના આંકડાને સમજીએ. આ આંકડો માત્ર આઈફોન માટેનો નથી. ભારતમાં વેચાતા સમગ્ર સ્માર્ટફોન બજાર માટે 2026માં ફાઇનાન્સિંગનો હિસ્સો 42% સુધી પહોંચવાનો અંદાજ છે. એટલે 100 ફોન વેચાય તો અંદાજે 42 ફોનની ખરીદીમાં કોઈને કોઈ પ્રકારનું ફાઇનાન્સિંગ, કાર્ડની ઈએમઆઈ અથવા અન્ય હપ્તાની વ્યવસ્થા જોડાયેલી હોઈ શકે છે. 2025માં આ હિસ્સો 35% હતો. એટલે એક જ વર્ષમાં ફાઇનાન્સિંગ પર આધાર રાખીને ફોન ખરીદવાની પ્રવૃત્તિ વધતી જોવા મળી રહી છે. તેનું એક મોટું કારણ છે ફોનની વધતી કિંમત, મોંઘા ઘટકો, વધુ સંગ્રહ ક્ષમતા અને કૃત્રિમ બુદ્ધિ આધારિત સુવિધાઓના કારણે ઘણા નવા ફોન અગાઉ કરતાં મોંઘા થઈ રહ્યા છે. હવે મોંઘો આઈફોન પણ ઈએમઆઈથી સરળ લાગે છે. હવે વાત ખાસ કરીને પ્રીમિયમ ફોનની. 2025માં ભારતમાં 30,000 રૂપિયાથી ઉપરની કિંમત ધરાવતા પ્રીમિયમ સ્માર્ટફોનમાં લગભગ 2/3 ખરીદી ફાઇનાન્સિંગ દ્વારા થઈ રહી હતી. એટલે મોંઘા ફોનની ખરીદીમાં ઈએમઆઈની ભૂમિકા સામાન્ય ફોન કરતાં પણ વધારે જોવા મળી રહી છે. આનું કારણ સમજવું મુશ્કેલ નથી. ધારો કે કોઈ ફોનની કિંમત એકસાથે ચૂકવવી મુશ્કેલ છે, પરંતુ એ જ રકમને ઘણા મહિનાના હપ્તામાં વેચવામાં આવે તો માસિક ખર્ચ નાનો દેખાય છે. પરિણામે જે ફોન એકસાથે ખરીદવો મુશ્કેલ લાગે એ ઈએમઆઈ સાથે બજેટમાં આવતો દેખાય છે. પરંતુ માસિક હપ્તો નાનો દેખાય એટલે ફોન સસ્તો થઈ ગયો એવું નથી. આઈફોન માટે ઈએમઆઈનો સમયગાળો પણ લાંબો. અહીં વધુ રસપ્રદ વાત સામે આવે છે. 2026ના ડેટા પ્રમાણે પ્રીમિયમ બ્રાન્ડ્સમાં એપલ માટે સરેરાશ ફાઇનાન્સિંગ સમયગાળો લગભગ 17.2 મહિના રહ્યો હતો. એટલે આઈફોન જેવી મોંઘી ખરીદી માટે ગ્રાહકો લાંબા સમયના હપ્તા પસંદ કરી રહ્યા છે. લાંબો સમયગાળો ગ્રાહકો માટે માસિક હપ્તો હળવો કરી શકે છે, પરંતુ બીજી તરફ લાંબા સમય સુધી આવકનો એક હિસ્સો ઈએમઆઈમાં બંધાયેલો રહે છે. એટલે ફોન ખરીદતી વખતે માત્ર મહિને કેટલો હપ્તો આવશે એ જોવાના બદલે આખા સમયગાળામાં મારી કુલ ચૂકવણી કેટલી થશે અને મારા બજેટ પર તેની કેટલી અસર પડશે એ જોવું વધુ મહત્વનું છે. ઈએમઆઈ સરળ છે, પણ દરેક માટે સુરક્ષિત નથી. હવે ટ્રેન્ડની બીજી બાજુ પણ 2025ના ઉદ્યોગના આંકડાઓ અનુસાર મોબાઈલ ફોન માટે આપવામાં આવતી લોનમાં ચૂકવણીમાં વિલંબ અથવા ડિફોલ્ટનો દર આશરે 2.7થી 2.9% સુધી પહોંચ્યો હતો, જ્યારે આશરે 2% દર સામાન્ય માનવામાં આવ્યો હતો. એટલે દરેક ગ્રાહક માટે ઈએમઆઈ મુશ્કેલી ઊભી કરે છે એવું નથી, પરંતુ મોંઘી ખરીદી માટે લીધેલી લોન સમયસર ચૂકવવી મુશ્કેલ બને તો એ જ સુવિધા આર્થિક ભાર બની શકે છે. ખાસ કરીને જો પહેલેથી જ અન્ય લોન, ક્રેડિટ કાર્ડનું બિલ અથવા બીજી ઈએમઆઈ ચાલતી હોય તો માત્ર દેખાવ કે નવીનતમ ફોન મેળવવાની ઈચ્છા માટે વધુ એક હપ્તો ઉમેરવો કેટલો યોગ્ય છે એ વિચારવાનો સવાલ છે. શું આ સ્ટેટસ માટેની ખરીદી છે? હવે મૂળ સવાલ પર આવીએ. સ્માર્ટફોન આજે માત્ર વાતચીતનું સાધન નથી. કેમેરા, કામ, મનોરંજન, સામાજિક જીવન અને ઓળખ ઘણી બાબતો ફોન સાથે જોડાઈ ગઈ છે. ખાસ કરીને પ્રીમિયમ ફોનને લઈને બ્રાન્ડ અને મોડેલ પણ કેટલાક લોકો માટે સ્ટેટસનું પ્રતીક બની શકે છે.
પરંતુ રસપ્રદ વાત એ છે કે 2026ના એક સર્વેમાં 46% ભારતીય ગ્રાહકોએ કહ્યું કે ફોનની કિંમત વધે તો પણ તેઓ પોતાની પસંદગીનો ફોન ખરીદવા બજેટ વધારવા તૈયાર છે. 25 થી 30 વર્ષની ઉંમરના ગ્રાહકોમાં આ વલણ વધુ જોવા મળ્યું. એટલે મોંઘો ફોન ખરીદવાની ઈચ્છા માત્ર ટેકનોલોજી વિશે નથી. અહીં પસંદગી, સુવિધા, બ્રાન્ડ અને વ્યક્તિગત બજેટ બધું એક સાથે કામ કરે છે. અને અહીં સૌથી જરૂરી સવાલ એ છે, ફોન તમારી જરૂરિયાત પ્રમાણે ખરીદો છો કે તમારી આવક કરતાં મોટી જીવનશૈલી જાળવવા માટે? આઈફોન સસ્તો થયો કે ઈએમઆઈ મોટી થઈ? ભારતમાં સ્માર્ટફોન ખરીદવામાં ઈએમઆઈનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. 2026માં કુલ સ્માર્ટફોન વેચાણમાં ફાઇનાન્સિંગનો હિસ્સો 42% સુધી પહોંચવાનો અંદાજ છે, જ્યારે પ્રીમિયમ ફોનમાં ફાઇનાન્સિંગનો ઉપયોગ હજુ વધારે છે. એટલે હવે મોંઘો ફોન ખરીદવો મુશ્કેલ નથી. મુશ્કેલ સવાલ તો એ છે કે તેને ખરીદ્યા પછી દર મહિને આવતી ઈએમઆઈ કેટલી સરળતાથી ભરી શકાશે. કારણ કે ફોન હાથમાં આવવો સરળ છે, પણ તેની ઈએમઆઈ લાંબા સમય સુધી ખિસ્સામાંથી જાય છે. તો આગામી વખતે મોંઘો ફોન ખરીદો ત્યારે માત્ર તેની કિંમત નહીં, તમારી આવક, બચત, બીજી જવાબદારીઓ અને આખી ઈએમઆઈનો ભાર પણ ગણજો.